પહેલી વખત ખેડૂત અત્યારે એક થઈ રહ્યો છે ગુજરાતનો. અત્યાર લગી આ સરકારે આપણા ઉપર ખભે બંદૂક રાખીને ખભે બંદૂક જ ફોડી છે મિત્રો. 5 બંદૂકો હોય. સરપંચની ચૂંટણી આવે એટલે એક બંદૂક ફૂટી જાય, જિલ્લા પંચાયતની આવે એટલે 2 બંદૂક ફૂટી જાય, 2 ગોળી એમાંથી નીકળી જાય, સંસદની આવે એટલે નીકળી જાય. હવે એક બંદૂક રહી છે મિત્રો, 2027 માં આવવાની છે. ઈ બંદૂક ફોડવા તને ધ્યાન રાખજો કેવી રીતે ફોડવાની છે. થોડા દીએ તારા દેખાડી દેવાના છે. ઈ બંદૂક ફૂટે ને એટલે એને ખબર પડી જવી જોઈએ કે આને અંદરથી કેસરી સિવાય કાઈ ન નીકળે. કેસરી જ પત્તા નીકળવા જોઈએ અને બંદૂક ફૂટી જવી જોઈએ. એટલે એ સમજી જાય બધું કે આ બંદૂક ફૂટી ગઈ. મિત્રો એક થજો, કોઈના બાપથી બીવાની જરૂર નથી મિત્રો. આપણે 54 લાખ ખેડૂત ગુજરાતમાં છીએ મિત્રો. ઈ આપણે 54 લાખ ખેડૂત કરીને ઈ થાય, બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. 54 લાખ ભાઈ, આ 18 વર્ષ ખેડૂતનો પ્રશ્ન હોય જરૂર પડે તો અમે તૈયાર છીએ. રાજકારણની નથી વાત કરતો. ભાજપનું કરે, કોંગ્રેસનું કરે, અપક્ષનું કરે, આમ આદમી પાર્ટી આમ આદમીનું કરે. મિત્રો અત્યારે અહીંયા કણે હશે, અમે ખૂબ ભાજપને મત આપ્યા છે મિત્રો. નથી આપ્યા એવું નથી. ઘોડે બેહારીને અમે અમારા ખભે બેહારીને અમે લટકાવ્યા છે, આમ દોડ્યા છીએ અમે. અત્યારે ઈ પ્રશ્ન નથી, અત્યારે ખેડૂતનો પ્રશ્ન છે. ખેડૂત હારે જે હશે ઈ જ અમારો ખેડૂત, ઈ જ અમારો નેતા. તમે આવી જાઓ મેદાનમાં, તમારામાં તાકાત હોય તો આ ખેડૂત તમને ખભે બેહારવા માટે તૈયાર છો. કેમ નથી તમે આવતા? શેનાથી તમે બીવો છો મિત્રો? બીક શેની તમને લાગે છે? અત્યારે તમે અમારી આ મોસમ નીકળી છે, અમારે જો સાથ સહકાર નહીં આપો તમે કેદી આપશો? 30 વર્ષથી આ ખેડૂત તમને મત દીધા જ રાખે તો તમારે કઈ જોવાનું જ નથી. અમે અમારો હક માંગી છીએ. અમારા બાપ દાદાની જમીન છે, કારજાના કટકા જેવી જમીનની અંદર થાંભલો તમે ખોરી રહ્યા છો. એટલે અમે અમારો હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા. ભીખની અમારે ખેડૂતને જરૂર નથી. અમે બીજા ખેડૂતને કહેશું 2 મણ બાજરો અમારા ઘરમાં નાખી જા, અમારે તમારી જરૂર નથી મિત્રો. પણ જાગવાની ખૂબ જરૂર છે. વક્તા જાજા છે, ખરેડામાં સભા કરવાની છે મિત્રો. એક થજો, ગમે ત્યાં હાકર પડે, ગમે ત્યાં નીકળી પડજો. અમારે જેતપુરમાં કાલે પાટીલ આવવાના છે. ટિકિટ સાહેબ જો તમારે અનુકૂળ સાહેબ હોય તો સાંજે 4 વાગે આવવાના છે. રવિવારે એક નાટક રાખ્યું છે, ખેડૂતની દીક ભજવવાની છે, તો રવિવારે આવવાનું આવો. અને 11 તારીખે તો ફરજિયાત આવવાનું છે મિત્રો. પાટીલ સાહેબ મહારાષ્ટ્રના નેતા અહીંયા 11 તારીખે જેતપુર છાવણીની અંદર પધારવાના છે. મોટી સંખ્યામાં અમારું આ જેતપુર ગુજરાત રાઉન્ડની વતી જાહેર આમંત્રણ છે. હાથે કામ પડતા મૂકી દેજો મિત્રો. ગમે ત્યાં સભા થાય. 9 વાગે રાત્રે 11 તારીખે 9 વાગે એક મોટી સભા, જાહેર સભા થઈ જવા રહી છે મિત્રો. 50,000 થી ઊંચા 70,000 માણસો આપણે ભેગા કરવાના, એવડી સભા કરવાની છે મિત્રો. એક મંચ ઉપર આપણે તમે અહીંયા કણે કાંઈ કરો તો ન હોય એટલે નીકળી પડવાનું, બીજું વિચારવાનું નહીં. સાચો મુદ્દો હોય તમારે અત્યારે રોડ નીકળવાનો છે તો ભાઈ બીજા રસ્તા ઘણા બધા હમા કરવાના, પેલા ઈ કરો ને ભાઈ. આ રસ્તાની કાંઈ અમારે જરૂર નથી અત્યારે. વિકાસ શું વિકાસ તમે કર્યો? ખેડૂતોને કે માલામાલ કરેવાના ખેડૂત આપણે 54 લાખ ખેડૂત જો એક થઈને તો આપણે કહીને ઈ સરકાર બને. ઈ કે નહીં આપણે કઈ બને. પણ થોડુંક હજી આપણે ચૂંટણી ટાણે ઓલા ભજીયા ને ગાંઠિયા થોડાક મમરાવી લઈ ને ઈ થોડુંક નડે મિત્રો. મૂકી દેજો વિચારતા નહીં. આંધળા ગામડે હું કહું ગમે ત્યાં જવાનું થાય, અમારી આ જેતપુર છાવણીની ગમે ત્યારે જરૂર પડે તો હું આ જેતપુર છાવણી બધી દેણા બધે માફ કરી દેવાના છે. આમ કરવાનું તમે ખેડૂત દેણામાં ગાળી દીધો, તમે લોનું દઈ કાંઈ કર્યું નથી તમે મિત્રો. હું જાજુ નહીં કહું, ગમે ત્યારે હાકલ પડે. સરપંચ તમને પણ કહું છું, જયારે અમારી કઈ જરૂર પડે આવો જેતપુરને ખૂબ તમે સાથ અને સહકાર આપ્યો છે. 3-4 વખત આંદેણા વાળા આવ્યા હતા. આ મારી ખેડૂતની દીકરીઓ પણ આવી છે. હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, ગમે ત્યારે ખેડૂતનો ક્યાંય પણ સભા હોય, મોરબી હોય, ધાંગધ્રા જિલ્લાની અંદર એક હળવદમાં હોય કે અમે જિલ્લે તાલુકે જવાના છીએ. 50,000 માણસોની આપણે એક સભા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. એક મોસમ ખીલી રહી છે.